ઓકે, તો ધ્યાન આપજો, લખાવતી પણ જઈશ અને શીખવતી પણ જઈશ, બરાબર. હું એક માઇક નો યુઝ કરું છું જેથી કરીને તમને મારો અવાજ બરાબર સાંભળી શકાય. એક્સટર્નલ યુઝ કરું છું. ના સંભળાય ને તો મને કહેજો. અને વોટ્સએપમાં મેસેજ લખીને કહેજો, કારણ કે હું જ્યારે એક્સટર્નલ માઇક નો યુઝ કરું છું તો મારું લેપટોપમાં ઓડિયો બંધ થઈ જાય છે. એટલે મને મેસેજ તમે વોટ્સએપ પર આપજો કે ઓડિયો બંધ થઈ ગયું છે એમ. ઓડિયો ચાલુ રહેવું જોઈએ, બરાબર. હું જે બોલી રહી છું તે તમને સંભળાવવું જોઈએ. The phoneme theory. આ લખવાનું છે અને લખાવીશ તો જ તમને સમજ પડશે. એટલે જે રીતે લખાવું છું બરાબર લખતા જજો. Every language has a large number of vowel and consonant sounds forming the sound system of that language. These sounds can be grouped into a limited number of distinctive sound units, and these sound units are called the phonemes of that language. For example, the P of English word pin and F
of fire are two different phonemes. આ ઝડપથી લખી લો, બોર્ડ પર જોઈને લખજો. તમે બોર્ડ પર જોઈને ધીમેથી લખો, હું તમને સમય પણ આપીશ. મને નીચે જરા લખી લેવા દો, બરાબર? Let us take a few more sets of words. The words bead, did, feed, seed, need, and weed. Have three sounds each. Number one, B, D, P, S, N, and V. Number two, long E. અને number three, D. આ બધાએ જ લખવાનું રહેશે. જોઈ જોઈને ઉતારવા માંડજો, કારણ કે આના પછી હું તમને શીખવાડીશ. શીખવા માટે અહીં લખવું જરૂરી છે, નહીં તો હું તમને ફોટો પણ આપી શકી હોત, પણ ફોટાથી તમે કંઈ શીખી જવાના નથી, બરાબર? These words differ from each other in the initial
Okay. I have to add students in between. I go ahead. In the initial consonant. મિત્તલા લખવાનું છે બરાબર ઉતારવા માંડજો The medial vowel represented by EA or double E is the same into bracket I can write same in sound, all right? Sound in all the words. Then about number 3. The final consonant into square bracket you will have to write the is the same in all words. Okay, આટલું લખી લો. કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક કર્યા વિના તમારે આટલું લખવાનું છે હજી આગળ છે પરંતુ મેં હજી આટલું જ લખ્યું છે બરાબર બોર્ડ ઉપર I am waiting for your completion of writing. ઓકે ચાલો જ્યાં છે ત્યાં અટકી જાઓ નહીં તો આપણો સમય પાછો વેસ્ટ થશે આનો ફોટોગ્રાફ હું લઈ લઉં છું તમને પછી મોકલીશ બરાબર ટૂંકમાં આટલું લખવું બહુ જરૂરી હતું પણ આનાથી વધારે સમય ફાળવી શકીએ તેમ નથી આપણે ઓકે હવે સમજો હું સમજાવું છું ધ ફોનીમ થિયરી જો ફોનીમ થિયરી શીખશો તો જ તમે મિનિમલ પેર જે આના પછી આવવાનું છે તે શીખી શકશો ઓલરાઈટ એવરી લેંગ્વેજ
has a large number of vowel and consonant sounds, forming the sound system of that language. ગુજરાતી બોલું છું બરાબર સમજજો. એવરી લેંગ્વેજ એટલે કે દરેક ભાષાને has a large number of vowel and consonant, પોતપોતાના સ્વરો અને વ્યંજનો હોય છે. દરેક ભાષાને પોતપોતાની ભાષામાં સ્વરો અને વ્યંજનો હોય છે, અથવા તો સ્વર અને વ્યંજનના અવાજો હોય છે. બરાબર. તે શું કરે છે? ફોર્મિંગ ધ સાઉન્ડ સિસ્ટમ, એક પ્રકારના સાઉન્ડની સિસ્ટમ ઊભી કરે છે. દરેક ભાષા પોતપોતાના સ્વરો અને કન્સોનન્ટથી અવાજની એક સિસ્ટમ ઊભી કરે છે. ઓલરાઈટ. ધીઝ સાઉન્ડ્સ, તો આ જે અવાજ દરેક ભાષામાં જે નીકળે છે ને, એ અવાજો કેન બી ગ્રુપ્ડ, ગ્રુપમાં મૂકી શકાય, ગ્રુપ પાડી શકાય તેમનો, ઇન્ટુ અ લિમિટેડ નંબર ઓફ ડિસ્ટિંક્ટિવ સાઉન્ડ. અવાજ તો ઘણા બધા હોય છે, જેને અનલિમિટેડ કહી શકાય. દરેક ભાષાના અવાજો સાઉન્ડ ઘણા બધા હોય છે, અનલિમિટેડ હોય છે, પણ એ અનલિમિટેડ ને તમે લિમિટેડ નંબર ઓફ ડિસ્ટિંક્ટિવ સાઉન્ડ, એમાં જે જુદા અવાજ પડે છે ને, તેને જો તમે પકડી લો અને સરખા અવાજોને જો તમે સાઈડ કરી દો, તો તેને એ અનલિમિટેડ અવાજને પણ તમે લિમિટેડ કરી શકો તેમ છો. એટલે અહીં જ બહુ અગત્યની બાબત નોંધાઈ ગઈ. લિમિટેડ નંબર ઓફ ડિસ્ટિંક્ટિવ સાઉન્ડ યુનિટ્સ છે ને. ભલે ને દુનિયાભરના અવાજ હોય અલગ અલગ ભાષાઓમાં, ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં કે હિન્દીમાં, અવાજો જુદા જુદા હોય છે. માણસના જે અવાજો નીકળે છે, ક, સ, બ, ઠ વગેરે ગમે તે અક્ષરનો, તે તો અનલિમિટેડ હોઈ શકે છે, પણ તેને પણ માણસ લિમિટેડ નંબરમાં મૂકી શકે છે. કેવી રીતે? જો તમે એમાં ડિસ્ટિંક્ટિવ સાઉન્ડ, જે સૌથી જુદા પડતા અવાજો જે હોય છે, તેને જો તમે પકડી લો, તેને જો તમે કેપ્ચર કરી લો, તેને જો તમે સમજી લો કે આ અવાજ જુદો છે બીજા અક્ષરોના અવાજથી અને બાકીના અવાજ સિમિલર છે, એક સરખા છે, તો સરખાને જુદા કરી નાખો અને જુદાને તમે ડિફરન્શિએટ કરી નાખો, તો તમે એને લિમિટેડમાં કાઢીને બતાવી શકો છો, એટલે કે મર્યાદિત કરી શકો છો. બરાબર. એન્ડ ધીઝ સાઉન્ડ યુનિટ્સ, તો એવી રીતે જે તમે પછી સાઉન્ડ્સનું યુનિટ બહાર કાઢશો ને, કે સરખા જુદા અને જુદા જુદા. બરાબર. સરખો અવાજ હોય તેને એક દિશામાં મૂકી દઈએ અને જુદા અવાજ હોય તેને બીજી દિશામાં મૂકી દઈએ. આવી રીતે તમે જે યુનિટ્સ પાડશો, તો they are called the phonemes of that language. એવું જો તમે દરેક ભાષામાં કરવા ગયા ને, તો જે ભાષાનું કર્યું તમે એવી રીતે વર્ગીકરણ, અને જે અક્ષરો નીકળી આવે છે એવી રીતે સરખા અને જુદા, તો તે સરખા અને જુદા અક્ષરોના અવાજને ફોનિમ્સ કહેવામાં આવે છે. ઓલરાઈટ. એક્ઝામ્પલ સાથે શીખીશું એટલે તમને સમજ પડી જશે કે આ ડેફિનિશન કઈ રીતે પ્રૂવ થાય છે. ફોર એક્ઝામ્પલ, હવે એક્ઝામ્પલ આવે છે, બરાબર સમજજો તો તમને સમજ પડી જશે કે ફોનિમ આને કહેવાય. ધ પ સાઉન્ડ ઓફ ઇંગ્લિશ વર્ડ પિન. આપણી પાસે એક ઇંગ્લિશમાં શબ્દ છે પિન, PIN, પિન. એમાં આ જે અંગ્રેજી ભાષા છે, આપણને ડેફિનેશનમાં શું કહ્યું કે કોઈ પણ ભાષા તમે લઈ લો, તો આપણે તો કોઈ પણ ભાષા તો અત્યારે તો નહીં લઈ શકીએ ને, ઇંગ્લિશ જ લઈએ તો વધારે સારું. તો ઇંગ્લિશમાં એક શબ્દ આવે છે પિન. એમાં સ્પીકર શું અવાજ કાઢે છે, કયા કયા અવાજ કાઢે છે, જુદો અવાજ કયો છે, સરખા અવાજ કયા છે, આવા ક્વેશ્ચન તમારે મનોમન કરવાના. તો એમાં કયો કયો અવાજ નીકળે છે? જો ધારો કે હું તમને કહું ને, તો એક પ અવાજ નીકળે છે, એક ઈ અવાજ નીકળે છે, એક ન અવાજ નીકળે છે. ટોટલ 3 અવાજ નીકળે. એક જ શબ્દમાંથી ટોટલ 3 અવાજ નીકળે છે. અંગ્રેજી ભાષાનો તે શબ્દ છે. તો આપણે અહીં ફોર એક્ઝામ્પલ લખ્યું છે, ત્યાંથી ફરીથી વાંચીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ધ પ સાઉન્ડ ઓફ ઇંગ્લિશ વર્ડ પિન એન્ડ બીજો એક લઈ લઈએ,
ફ sound of fire are two different phonemes. એ બે જુદા જુદા ફોનિમ્સ છે. ફોનિમ્સ કોને કહ્યા છે? જે બે સ્લેશ ની વચ્ચે મૂકેલો અક્ષર છે, લેટર છે, પ અને ફ, તેને ફોનિમ્સ કહેલા છે. એટલે ધ્યાન આપજો કે ફોનિમ્સ પ અને ફ છે. પેલા જે આપેલા છે તે તો શબ્દ છે, પિન અને ફાયર, એ ઇંગ્લિશ વર્ડ છે. પણ ફોનિમ બે સ્લેશ ની વચ્ચે લખેલા છે, તેને ફોનિમ કહેવાય છે. કેમ? કારણ કે પિન શબ્દમાં પ ફોનિમ છે અને ફાયર શબ્દમાં ફ ફોનિમ છે. હવે એની સમજૂતી અહીં હું તમને સમજાવું છું. એક્સપ્લેનેશન આપેલું છે, બરાબર? એ સમજૂતી જો તમે સમજી લેશો તો તમને ખબર પડશે કે પિનમાં પ ફોનિમ શા માટે છે અને ફાયરમાં ફ ફોનિમ શા માટે છે. એ સમજૂતી આપણે સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવશે, બરાબર? Let us take a few more sets of words. એના માટે જરૂરી છે બીજા પણ કેટલાક સેટ્સ જરૂરી છે. સો બીજા ઘણા શબ્દોના સેટ્સ જરૂરી છે. The words bead, deed, feed, seed, need and weed have three sounds each. આ જે ટોટલ શબ્દ છે ને 1 2 3 4 5 and 6, આ જે ટોટલ 6 વર્ડ્સ આપણને આપેલા છે એ 6 શબ્દોને 3 અવાજ છે દરેકને. પાછા ધારો કે દરેકને એટલે બીડ લઈ લઈએ તો એ બીડમાં ટોટલ 3 અવાજ છે. એક જ મિનિટમાં વેઇટ. હેલો ઓકે, જરાક ફરીથી સમજાવી દઉં છું. ટેલિફોન રિંગ આવી તો થોડું ડિસ્ટર્બન્સ થયું. લેટ અસ ટેક અ ફ્યુ મોર સેટ્સ ઓફ વર્ડ્સ. કેટલાક શબ્દોના સેટ્સ આપણે ફરીથી વધારે લઈ લઈએ, બરાબર? જેમાં આ શબ્દો હું વાંચી ગઈ છું તો ફરીથી નથી વાંચતી, પણ હું એમ કહેતી હતી કે બીડ શબ્દ લઈ લઈએ. આઈ રીડ BEAD, બીડ, બરાબર? આ એક જ માત્ર શબ્દને ટોટલ અહીં શું લખ્યું છે? 3 સાઉન્ડ્સ ઈચ. આ એક માત્ર શબ્દ બીડ ને ટોટલ સાઉન્ડ્સ 3 છે, બરાબર? આ જે બીજો જે શબ્દ છે ડીડ, તેને પણ ટોટલ સાઉન્ડ 3 છે. ગણાવતી જો જાઓ તો બીડમાં તમે જોજો, નંબર 1 બ સાઉન્ડ છે, પછી આપણે બીડ કરીએ છીએ તો ઈ થાય ને, એ બીજા નંબરનો સાઉન્ડ છે, અને ડ એ ત્રીજા નંબરનો સાઉન્ડ છે. તો 3 સાઉન્ડ થઈ ગયા. તેવી જ રીતે આમાં પણ 3 સાઉન્ડ છે. એક છે ડ, બીજો છે ઈ, અને પાછો ત્રીજો પણ ભલે ને સરખો આવ્યો પણ ત્રીજો પણ સાઉન્ડ છે એમાં ડ. તેવી જ રીતે ફીડમાં પણ 3 સાઉન્ડ છે. એક છે ફ, પછી ઈ લંબાવાનો છે બધામાં જ ઈ, અને ત્રીજો સાઉન્ડ છે ડ. હવે તમને સમજ પડી ગઈ હશે. સીડમાં પણ સ ઈ ડ, ન ઈ ડ અને વ ઈ ડ. આ દરેકે દરેકમાં 3 સાઉન્ડ્સ છે. તેથી અહીં લખેલું છે કે હેવ 3 સાઉન્ડ્સ ઈચ. ઈચ એટલે કે દરેક શબ્દને 3 સાઉન્ડ્સ છે. મેં તમને સમજાવી દીધા કયા કયા તે. હવે એને એક્સપ્લેનેશન આપણે લખેલું છે ને ઉપર ટાઇટલ, સમજૂતી આપી રહ્યા છીએ. એટલે હવે જોજો તમે, એ 3 સાઉન્ડ એટલે આપણે 3 નંબર લખવા પડે. નંબર 1, નંબર 2 અને નંબર 3. એકના નીચે એક આપણે લખ્યા છે, કારણ કે 3 સાઉન્ડ નીકળ્યા જે મેં બોલી બતાવ્યા. તો પહેલો સાઉન્ડ દરેકમાં પહેલો 6 શબ્દો છે એટલે 1 2 3 4 5 and 6.
પહેલા શબ્દમાં બ છે, બીજા શબ્દમાં પહેલો અવાજ ડ છે, ત્રીજા શબ્દમાં પહેલો અવાજ ફ છે, ચોથા શબ્દમાં પહેલો અવાજ સ છે, પાંચમા શબ્દમાં પહેલો સાઉન્ડ ન છે અને છઠ્ઠા વર્ડમાં પહેલો સાઉન્ડ વ છે. બરાબર? વીડ શબ્દમાં વ છે. તો એ આપણે અનુક્રમે લખી દીધા, આ રીતે લખેલા છે. તો એ પહેલો સાઉન્ડ છે દરેક શબ્દમાં, એ યાદ રાખવાનું. હવે બીજા નંબરનો સાઉન્ડ જો તમે જોશો ને તો જુઓ, હવે આપણે જુદું કરી નાખ્યું કે સરખા સાઉન્ડ આપણે લખી દઈશું, જુદા સાઉન્ડ આપણે લખી દઈશું. એમ આપણે આ ઉપરની ડેફિનેશનમાં લખી દીધું ને તો એને લિમિટેડ નંબર ઓફ ડિસ્ટિંક્ટિવ સાઉન્ડ યુનિટ્સમાં છૂટા પાડી શકીશું. અને પછી જે એ બધા જે નીકળ્યા ને આ ત્રણમાં તમને જે અક્ષરો લખેલા દેખાય છે ને તે ફોનીમ કહેવાય છે. એમ આપણે ડેફિનેશનમાં શીખવ્યું છે. બરાબર? છતાં આપણે પાછું જઈએ નંબર 2 ઉપર જઈએ કે દરેક 6 એ 6 શબ્દમાં બીજો નંબરનો સાઉન્ડ કયો નીકળ્યો? તો આપણે બીડમાં ઈ નીકળ્યો, ડીડમાં ઈ નીકળ્યો, ફીડમાં ઈ નીકળ્યો ને લોંગ ઈ એટલે કે ઈ લંબાવેલો છે તો એને આપણે સેકન્ડ સાઉન્ડ ગણી દઈએ. દરેકમાં એક સરખો આવ્યો તો એને વારંવાર 6 વખત લખવાની કોઈ જરૂર નથી. બીજા નંબરનો સાઉન્ડ દરેકમાં લોંગ ઈ છે, ઈ ની લેન્થ સાથે એનું ઉચ્ચારણ કરવાનું છે. I hope that you have understood. હવે થર્ડ સાઉન્ડ ની આપણે વાત કરીએ. ત્રીજો સાઉન્ડ 6 શબ્દોમાં કયો નીકળ્યો? તો કે બીડ, ડીડ, ફીડ, સીડ, નીડ, વીડ બધામાં ડ છે. તો આપણે ડ કાઢી લીધો અને અહીંયા ત્રીજા નંબરે લખી દીધો. રાઈટ? તો હવે આપણે આનું વર્ગીકરણ કરી નાખ્યું. જો શબ્દો તો બહુ બધા છે, અનલિમિટેડ. તમે 6 ના બદલે 60 આપી શક્યા હોત. તો એના પહેલો અવાજ નોંધી લો, પછી બીજા કેટલા અવાજ છે? ટોટલ 3 અવાજ છે તો અહીંયા 3 નંબર લખી દેવાના, 1 2 3. અગર 4 અવાજ હોય તો 4 નંબર લખી દેવાના, 5 અવાજ હોય તો 5 નંબર લખી દેવાના, 6 અવાજ હોય તો 6 નંબર લખી દેવાના. આવી રીતે તમારે રોમન લિપિમાં પહેલા જેટલા અવાજ હોય તેટલું નંબરાઇઝિંગ કરી દેવાનું. બરાબર છે? અને પછી તમારે પહેલો અવાજ, બીજો અવાજ, ત્રીજો અવાજ નંબર પ્રમાણે, ચોથો અવાજ, પાંચમો અવાજ, છઠ્ઠો અવાજ, સાતમો અવાજ એવું નોંધતા જવાનું. અને જે અવાજ તમે ફોનેટિક ટ્રાન્સક્રિપ્શન દ્વારા, ફોનેટિક સિમ્બોલ્સ દ્વારા જે તમે અવાજ લખ્યા, અહીં યાદ એ રાખવાનું છે કે ફોનેટિક સિમ્બોલ્સ લખવાના છે જ્યારે તમે સાઉન્ડ લખી રહ્યા છો ત્યારે. આપણે આ જોયું બ, ડ, ફ, સ, ન અને વ એ કેવા છે? ફોનેટિક સિમ્બોલ્સ છે. અહીં તમે લોંગ ઈ જુઓ છો એ પણ ફોનેટિક સિમ્બોલ છે, ડ જુઓ છો એ પણ ફોનેટિક સિમ્બોલ છે. બરાબર? તો એવા સિમ્બોલ્સ લખી લેવાના છે. તો એવી રીતે તમે જે લખી લો છો ને એ અક્ષરો જે બહાર નીકળી ગયા, એ અવાજ જે બહાર નીકળી ગયા તેને કહેવાય છે ફોનીમ. ઓકે? હવે આપણે એની સમજૂતી પણ સમજી લઈએ. આ જે નંબર 1 લખ્યો બ, ડ, ફ, સ, ન અને વ, તો અબાઉટ નંબર 1 સમજજો જરા કે નંબર 1 વિશે શું લખ્યું છે અહીં? These words differ from each other in the initial consonant. છે ને? એ શા માટે આપણે લખ્યું છે કે these words એટલે કે ઉપરના 6 એ 6 શબ્દો એ differ from each other એકબીજા સાથે જુદા પડે છે. પણ શેમાં? in the initial consonant શરૂઆતના, ઇનિશિયલ એટલે કે શરૂઆતના વ્યંજનોમાં જ ફક્ત જુદા પડે છે. એટલે આપણે લખવું પડે કે these words differ from each other in the initial consonant. શરૂઆતના અક્ષરોમાં જુદા પડે છે ફક્ત. ઓકે? અને અબાઉટ નંબર 2 તો આ તો બધામાં સિમિલર છે, આપણે જોઈએ. અને મીડિયલ કહેવાશે. નંબર 2 અબાઉટ નંબર 2 આપણે એમ લખી શકીએ ધ મીડિયલ વાઉલ. હવે વાઉલ છે, કન્સોનન્ટ નથી, ધ્યાન આપજો. ઉપરના જે હતા તે કન્સોનન્ટ્સ હતા પણ આ જે છે વાઉલ છે. ત્રીજા નંબરે જે છે તે પણ કન્સોનન્ટ છે. તો નંબર 2 ને આપણે લખીશું ધ મીડિયલ વાઉલ રિપ્રેઝેન્ટેડ બાય, જે મીડિયલ વાઉલ છે વચ્ચે આવેલો જે વાઉલ છે લોંગ ઈ, તે
કેવી રીતે દર્શાવાયો છે? રિપ્રેઝેન્ટેડ એટલે દર્શાવાયો છે. કયા કયા લેટર્સ થી દર્શાવાયો છે તે લખ્યું છે કે બીડમાં ઈ થી દર્શાવાયો છે ઓર ડબલ ઈ થી દર્શાવાયો છે. ક્યાં તો એ અમુક શબ્દોમાં ઈ થી દર્શાવ્યો છે, ક્યાં તો એ લોંગ ઈ અમુક શબ્દોમાં ડબલ ઈ લખીને દર્શાવ્યો છે. એટલે લખ્યું છે રિપ્રેઝેન્ટેડ બાય ઈ ઓર ડબલ ઈ. ઇઝ ધ સેમ સાઉન્ડ in all the words. એ એક સરખો અવાજ બધા શબ્દોમાં ધરાવે છે. લોંગ ઈ, પ્રોલોન્જ્ડ ઈ એમ મારે બોલવું જોઈએ ઇનફેક્ટ, પણ હું તમને સરળ ભાષામાં સમજાવતી હોવાથી પ્રોલોન્જ્ડ જેવો ઇંગ્લિશ શબ્દ બહાર નથી કાઢતી. પ્રોલોન્જ મીન્સ લંબાવેલો ઈ, પ્રોલોન્જ્ડ ઈ. હવે અબાઉટ નંબર 3. ઓકે, નંબર 3 બધામાં પાછો સેમ છે. એને આપણે ફાઇનલ કોન્સોનન્ટ કહીશું. એ મિડલ નથી, એ ઇનિશિયલ નથી, બલકે અંતમાં આવેલો છે. દરેક શબ્દના અંતમાં છે, તેથી આપણે કહીશું ધ ફાઇનલ કોન્સોનન્ટ ડ. જ્યારે કોઈ અક્ષરને સ્ક્વેર બ્રેકેટમાં કે બે સ્લેશની વચ્ચે મૂકેલો હોય આવી રીતે, તો તેને હંમેશા ડ, ઈ, બ, ડ, ફ, ક આવી રીતે જ અવાજ કાઢીને બોલવાનું. એને આલ્ફાબેટિકલી આપણે નથી બોલવાનું કે ભાઈ આ ડી લખેલો છે કે આ સી લખેલો છે, એવી રીતે નહીં. બરાબર? જો અહીં D3 લખેલો હોત તો હું એમ બોલતે કે ધ ફાઇનલ કોન્સોનન્ટ જ, એવી રીતે બોલતે. તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ધ ફાઇનલ કોન્સોનન્ટ ડ ઇઝ ધ સેમ ઇન ઓલ વર્ડ્સ. એ ઉપરના 6 શબ્દોમાં સેમ છે, એક સરખા છે ને? તો હવે હું રાઇટિંગને આગળ વધારું છું. ઓકે, તમારે પણ લખવાનું છે. હું આ જ રાઇટિંગને આગળ વધારું છું. પેલું બોર્ડ રાખ્યું જ છે આપણે, જ્યારે જરૂર પડશે એના પર જવા માટે, અને બોર્ડમાં એડિશન કર્યું છે. હવે તમારે પેરેગ્રાફ કરીને લખવાનું છે. ઇટ ઇઝ ટુ નોટ ધેટ, લખતા જજો પ્લીઝ. ઇટ ઇઝ ટુ નોટ that the substitution of into square bracket you can write b sound, b in bead, by into square bracket d sound, comma into square once again for sound, comma into square s so sound, sorry, n or v. Gives us a different word each time, and therefore in English the consonants listed above belong to different phonemes.
થોડુંક રાઇટિંગ ને હું છે ને સ્પ્રેડ કરું છું, એટલે કે થોડું મોટું કરું છું, તો તમારા અક્ષર ગમે ત્યાં જશે. જરાક માર્ક કરી લેજો કે તમે ક્યાં હતા. To illustrate, let us see another three sets of sounds as following. Number one, in between the જોઈને બરાબર લખતા રહેજો. Bead is equal to ની સાઇન કરજો. બ પ્લસ ઈ પ્લસ બસ આ રીતે લખતા જજો. is equal to the plus feed for plus the for. આ પછી તમને સમજાવું છું. હા,
ત્યાર પછી NEED ની નીડ, ન પ્લસ પ્લસ ડ. એમાં પણ જે ડિફરન્ટ છે તે ન છે, જે સરખા છે સેમ તે આપણે વચ્ચે લખવાના છે ટાઇટલ હેઠળ, અને જે ફોનિમ નીકળ્યો તે એ લખવાનો છે કે જે જુદો છે, ન જુદો છે, તેથી એ ફોનિમ થઈ ગયો. ને લાસ્ટ વર્ડ વીડ, તેમાં વ પ્લસ ઈ પ્લસ ડ. ઓકે, તો આમાં પણ જે ડિફરન્ટ છે તે છે વ સાઉન્ડ, બરાબર. જે સેમ છે તે તો સેમ જ છે, ઈડ સાઉન્ડ સેમ છે, અને ફોનિમ નીકળ્યો વ. ઓકે, તો આ એક સેટ આપણે જોયો. આમાં હવે તમને ખબર પડશે કે પેલું તો આપણે અક્ષર ઓળખતા જોયું, પણ એક્ચ્યુઅલ ફોનિમ કોને કહેવાય છે. તો ટોટલ છે ને સેટ મારી પાસે 3 છે. આવી જ રીતે બીજા સેટ પણ આપણે જોવાના છીએ, પણ પહેલા આ સેટ જોઈ લઈએ. આપણે ટોટલ 6 શબ્દો લખ્યા: બીડ, ડીડ, ફીડ, સીડ, નીડ અને વીડ. ઓકે, આ નંબર 1 નો જ આખો સેટ છે કે જેમાં ટોટલ 6 શબ્દો આપણે કાઢ્યા. હવે એમાં આપણે જો એના સાઉન્ડ જો ગણવા જઈએ તો ટોટલ 3 સાઉન્ડ નીકળે છે: બ, ઈ, ડ. ડ, ઈ, ડ, ફ, ઈ, ડ. હું શબ્દ પ્રમાણે નીચે જાઉં છું. હા, સ, ઈ, ડ. નીડમાં ન, ઈ, ડ, અને વીડમાં વ, ઈ, ડ. આ 3 સાઉન્ડ નીકળ્યા. તો આવી રીતે અહીંયા તમારે એના ટોટલ 3 સાઉન્ડ કાઢી લેવાના, બરાબર. જેટલા નીકળે એટલા. મેં તમને આગળ કહ્યું ને કે કોઈમાં 4 નીકળે તો 4 લખવાના, 5 નીકળે તો 5 લખવાના, વચ્ચે પ્લસની નિશાની કરીને અવાજ લખતા જવાનું, પણ ફોનેટિક સિમ્બોલ્સમાં જ લખવાનું, બરાબર. અને તમે છે ને સ્લેશમાં પણ લખી શકો છો, જેમ અહીં સ્લેશ લખેલા છે, પણ અત્યારે અહીંયા લખવાની જરૂર નથી. હવે તમે જુઓ ટાઇટલ શું લખવાના છે. પહેલું ટાઇટલ આપણે આપ્યું ડિફરન્ટ, બીજું આપ્યું સેમ. તો પહેલા ડિફરન્ટ ટાઇટલ આપી દેવાનું અને પછી સેમ ટાઇટલ આપવાનું, એટલું યાદ રાખજો. અને ત્યાર પછી ફોનિમ્સ આવું ટાઇટલ આપીશું. એટલે આ 3 ટાઇટલ હેઠળ હવે આપણે જોઈએ કે તમે જે 3 અવાજ કાઢ્યા તેમાં ડિફરન્ટ સાઉન્ડ કયો છે. તો કે આમાં જે ડિફરન્ટ છે ને, હવે આ બધામાં આપણે કમ્પેર કરવાનું કે બીડમાં ડિફરન્ટ સાઉન્ડ એટલે બીજાનાથી ડિફરન્ટ. એ પહેલો ઇનિશિયલ બધામાં ડિફરન્ટ છે. બાકીના જે છે ને ઈડ, 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 6 એ 6 માં ઈડ એક સરખા છે. તો પહેલામાં ડિફરન્ટ નીકળ્યો બ, એટલે આપણે અહીંયા બ લખી દીધો, બરાબર. ડિફરન્ટ કોનાથી? બધા શબ્દોથી, એટલું ધ્યાન રાખજો. એટલે બધા શબ્દોને ચકાસવા જવાનું તો બધા શબ્દોમાં બ જુદો જ છે, બીજે કશે આપેલો જ નથી. તો એમાંથી નીકળ્યો બ. પછી આપણે જોવાનું બીજા શબ્દમાં કયો અક્ષરનો અવાજ સાઉન્ડ જુદો છે. તો ડ જવાબ આવે છે. ત્યાર પછી ફ જવાબ આવે છે કે આ જુદો છે. ચોથા શબ્દમાં સ જુદો પડે છે. પાંચમા શબ્દમાં ન જુદો પડે છે, અને છેલ્લા શબ્દમાં વ જુદો પડે છે. હવે આપણે સેમ કાઢી લઈએ. 6 એ 6 શબ્દમાં કયા અવાજ સેમ નીકળે છે. તો તેનો જવાબ આવે છે ઈડ. એમાં ભલે ને ડ આવે છે, ભલે કન્સોનન્ટ આવે છે, અને ભલે એક વોવેલ આવે છે,
એક વાઉલ છે ને એક કોન્સોનન્ટ છે, પણ એ બંને સરખા અવાજ છે ને, તેથી બંનેને એક સાથે મૂકી દીધા ઈડ, અને પછી અવાજો પૂરા થઈ જાય છે. 3 નંબર પૂરા, અહીં એક આવી ગયો અને આ બીજો ને ત્રીજો આવી ગયો, એટલે અહીંયા આગળ સ્લેશ રાખ્યું છે અને અહીંયા પાછળ સ્લેશ રાખ્યું છે, એટલે અવાજ પૂરા. તેથી બરાબર. તો અહીંયા કમ્પ્લીટ શબ્દ થઈ જાય છે કે બ અને ઈડ, ડ અને ઈડ, ફ અને ઈડ, સ અને ઈડ, ન અને ઈડ, વ અને ઈડ. બરાબર. તો ડિફરન્ટ અને સેમ આપણે કાઢી લીધા, આપણે યુનિટ્સ પાડી દીધા અને હવે લિમિટેડ થઈ ગયા. બરાબર. હવે એના ફોનિમ્સ નીકળી આવે છે. તો ફોનિમ્સ કાઢવાનો અર્થ એવો થયો કે ફોનિમ્સ ને રૂલ નંબર 1 સ્ક્વેર બ્રેકેટમાં બતાવવું. તો આપણે સ્ક્વેર બ્રેકેટમાં બતાવી દીધો. ફોનિમ તે કહેવાશે કે જે જુદો હોય છે, સાઉન્ડનું જુદા હોવું. આ બધામાં જે જુદો સાઉન્ડ છે તે આ છે, એટલે આ ડિફરન્ટ જે આવ્યા ને એ બધા ફોનિમ્સ કહેવાય છે. એટલે પહેલામાં આવ્યો બ is the phoneme. In the second word, d is the phoneme. In the third word, f is the phoneme. In the fourth word, s is the phoneme. In the fifth word, n is the phoneme. And in the last word, v is the phoneme. All right. So we have these way 6 phonemes. I'm really very sorry. B, D, F, S, N and V. These are the 6 phonemes. તો આ ફોનિમ્સ નીકળી આવ્યા. તો હવે તમને સમજ પડી હશે કે હા, ફોનિમ્સ આને કહેવાય છે કે જે શબ્દોના ઝુંડમાં, ગ્રુપમાં જે જુદા તરી આવે છે સાઉન્ડ, તે ફોનિમ્સ કહેવાય છે. હવે આપણે બીજો સેટ પણ જોવાના છે. આપણું વિડીયો બની રહ્યું છે, તેથી ભલે આપણો થોડોક સમય જશે અને કદાચ મારો ટાઈમ ને 1:30 વાગ્યાનો આપ્યો હશે તો કદાચ પૂરું થઈ જશે એમ બને છે, પણ ઝડપથી આપણે સેટ લખી દઈએ. તો તમે પણ જરાક ઝડપથી સેટ લખી દેજો પ્લીઝ. બીજા નંબરનો સેટ, એટલે આપણું વિડીયોમાં આખો વિડીયો જ આવી જાય, એટલે તમને પણ પછી આખો વિડીયો મળી રહે. તમે લખો કે, ક, અને હવે હું ડિફરન્ટ સેમ વાળા ટાઇટલ નથી આપતી. બરાબર. ડિફરન્ટ સેમ અને ફોનિમ તેના તે જ રહેશે. શબ્દો ઝડપથી લખજો. CAAE, નીચે FAAE, એના નીચે LAKE, એના પણ નીચે MAKE, એના નીચે લખો TAAE. એમ સમજો કે આ હું તમને હોમવર્ક આપું છું, અગર આપણા વિડીયોનો લેક્ચરનો ટાઈમ પૂરો થઈ જાય છે તો. બરાબર. કારણ કે લાસ્ટ ટાઈમ મને સ્ટુડન્ટ્સે કહ્યું હતું કે તે લોકો ઓટોમેટિક થઈ ગયા હતા, કારણ કે જે લેક્ચરનો ટાઈમ આપ્યો હોય છે તે કમ્પ્લીટ થઈ ચૂક્યો હતો. તો આઈ ફિયર કે આજે પણ કદાચ એવું થાય, તેથી હું તમને, તમારે એમ સમજી લેવું કે આ જો અધૂરું રહી જાય છે તો એ તમારા માટે શું રહેશે? હોમવર્ક રહેશે. આના પછી ત્રીજો એક સેટ છે અને એમાં આપણે કાઢીશું, આજે કાઢીએ છીએ ને આપણે, એ એક જ ફોનિમ માટે કેટલા બધા ફોનિમ કાઢીએ છીએ તે આપણને એક અક્ષર આપેલો હોય છે. હવે ધારો કે અહીંયા પણ આપેલો છે કજ, પણ ઇન એમ લખજો બાજુમાં. ઇન, અહીંયા સ્પેલિંગ જુદી હશે. CAGE, કેજ, CAME, કેમ, CANE. આ હું તમને મગજ ઘસવા માટે આપું છું. CAPE, CASE અને CAVE. આ રીતે આમાંથી તમારે મને છે ને આવતીકાલે ફોનિમ્સ કાઢીને આપવાના છે. જો ઝડપથી જો આપણે જઈ શકીએ તો, જો મારાથી લખાય તો ક ઈ જ, ક પ્લસ ઈ પ્લસ D3. જોજો હા.
જોઈને લખજો. સોરી, 1 મિનિટ. સોરી, થોડી ભૂલ થઈ છે. આપણે સેકન્ડ સેટમાં તો કે જ નથી લીધું, બલકે D3 ના બદલે ક લખવાનો છે. આઈ એમ રિયલી વેરી સોરી ફોર ધેટ. પહેલો જે શબ્દ છે એમાં બદલો, D3 ના બદલે કે લખી દેવાનો છે. પછી ફેકમાં ફર્સ્ટ કે નથી લખવાનો, બલકે ફ લખવાનો છે. અને અહીં ક લખવાનો છે. ફ એ ક. અને લેકમાં લ પ્લસ એ પ્લસ ક. બરાબર. તેવી જ રીતે નીચે મ પ્લસ એ પ્લસ ક. કોઈને તકલીફ પડતી હોય તો બોલજો. કોઈકનો ઓડિયો ચાલુ થઈ ગયો છે. જો મેં ટ લખેલો છે અને પછી વત્તાની નિશાની થોડી છૂટી પાડું છું કે જેથી તમે ભૂલ ના કરો. એ પ્લસ ક. ટેક. એના પછી નીચે સ પ્લસ એ પ્લસ ક. ઝડપથી લખતા જજો. ત્યાર પછી હવે અહીંયા જે છે ને લોંગ એશ આપણે લખવાનો છે. તો એના માટે હું કેપિટલ કરી દઉં છું. તમે તમારી રીતે પેલો લોંગ એસ, જે લાંબો એસ આપણે કાઢવાનો આવે છે શ મીંડા વાળો, તે કરજો ફોનેટિકમાં. પ્લસ ક. અને અહીં વ પ્લસ એ પ્લસ ક. હવે જે ડિફરન્ટ છે તે જો આપણે જોવા જઈએ તો દરેક જગ્યાએ ડિફરન્ટ આવશે. જે ડિફરન્ટ છે તે હવે તમે કાઢી લો. ક ફ લ ક છે અહીં, અહીં ફ છે, અહીં લ છે, અહીં મ છે, અહીં ટ છે. ત્યાર પછી સ છે, અને અહીં લોંગ એસ લખવાનો છે તમારે. અહીં બ છે. બરાબર. અને ત્યાર પછી એક, જે એક સરખા છે એ એક તમે લખશો. એક સરખા આ દરેક જગ્યાએ લખી દો. એક. આવી મહેનત કરશો ને તો જ આવડશે. તો તમારું માઇન્ડ દોડશે કે ફોનિમ મારે કેવી રીતે કાઢવાના છે. હવે જે નીકળશે તે ફોનિમ નીકળશે. બરાબર.
ચાલો ઓડિયો ઓન કરી દો. મિત્તલ વગેરે જે બોલવા વાળા સ્ટુડન્ટ્સ છે, છોકરાઓ પણ બોલી શકે છે. ઓડિયો ઓન કરી દો અને મને ફોનિમ લખાવો. હવે જે નીકળવાના તે ફોનિમ નીકળવાના. ધેટ મીન્સ કે જે જુદા છે તે ફોનિમ કહેવાશે. ચલો બોલો. શું લખું? પહેલો ફોનિમ બોલો. ઝડપથી ઓડિયો ઓન થઈ ગયો છે તમારો. મિત્તલ ચલો બોલતા જજો હા તમે. પહેલામાં ક જાતે મેં લખી દીધો છે બીકોઝ યુ આર ટેકિંગ ટાઈમ. બીજામાં ફ. બોલતા જાઓ મારી સાથે. ઓડિયો સંભળાય એટલું જ ચાલે. બોલતા જ રહી દો તમે. હા બરાબર. પછી શું લખું? જો આપણે ટી એમ નથી બોલવાનું, ટ એમ બોલવાનું. બરાબર, વેરી ગુડ. ચાલો બોલતા થયા છે. ચાલો અહીંયા શું લખું? સાઉન્ડ કેવો લખું? ટ. વેરી ગુડ. એટલે મને ખબર પડી કે સ્ટુડન્ટ્સ ને ખરેખર આવડી રહ્યું છે. મારી મહેનત નકામી નથી જતી. હવે કયો લખું? વેરી ગુડ. અને હવે હા, હવે મીંડા વાળો શ આવશે. બરાબર, મીંડા વાળો શ. વેરી ગુડ. હવે છેલ્લો કયો લખું? વ. બરાબર, હા વેરી ગુડ. તો તમને આ રીતે ખબર પડી ગઈ ને કે જે જુદો નીકળે છે તેને આપણે ફોનિમ ગણવાનો છે. બરાબર, ઓકે. હવે હું તમારા પર ઓડિયો ઓન રાખજો. આપણે ત્રીજા સેટ ઉપર જઈએ છે. તમે બરાબરની નિશાની. તો જો બ માં પણ આપણને સેકન્ડ સેટમાં પણ ક આપ્યો અને ત્રીજામાં પણ આપણને ક આપ્યો, પણ આમાં કંઈક જુદું નીકળશે. જોજો હા. જુદું નીકળે ને ત્યારે તમે એક કામ કરજો. આમાં હવે ટાઇટલ ને તમે છે ને સેમ, ડિફરન્ટ અને ફોનિમ એવું લખી દો. બરાબર, હું જોઈએ તો તમને અહીંયા ટાઇટલ લખી આપું છું. અહીંયા તમે લખી દો કેમ તે તમને સમજાવું છું. ડિફરન્ટ અને આવું ટાઇટલ આપણે લખીશું. કેમ તે તમને કહું. જુઓ હવે અહીંયા કેવું છે ખબર કે પહેલો જે સાઉન્ડ છે ને બધામાં કેવું હતું કે ઇનિશિયલ સાઉન્ડ વોઝ ડિફરન્ટ. પહેલો જે અક્ષર તેનો જ અવાજ ડિફરન્ટ આવતો હતો. તેથી આપણે પહેલા અવાજમાં આપણે ડિફરન્ટ લખેલું. હવે અહીંયા કેવું છે કે બધામાં પહેલો જે સાઉન્ડ છે ને એ એક સરખો છે. બરાબર, એટલે અહીં આપણે સેમ લખીશું અને બીજા નંબરનો સાઉન્ડ ડિફરન્ટ આવે છે. તેથી હવે ધારો કે અહીંયા આપણે છૂટું પાડવું હોય તો શું લખતા જઈએ? ક પ્લસ એ પ્લસ જ. બરાબર, હા બોલતા જજો. આમાં પણ ઉભા રહો, પહેલા હું બરાબરની નિશાની લખી દઉં દરેક જગ્યાએ. અને જો ડિસ્કનેક્ટેડ થઈ જાવ ને તો પાછા કનેક્ટેડ થઈ જજો. હા, જો ટાઈમ ઓવર થઈ જાય ને કેટલાકનું ડિસ્કનેક્ટેડ થઈ જાય તો ફરીથી જોઈન થજો. હું તમને એડમિટ કરીશ. ચાલો લખતા જઈએ આપણે. ક પ્લસ બોલતા જાઓ એ મ છે ને મ. શબ્દમાં જોઈને બોલવાનું છે. ક તો સરખો જ છે, પ્લસ એ પણ સરખું જ છે, પ્લસ હવે શું લખું? ન. બરાબર, એ છે તેથી ક પ્લસ એ. જો કેમ આવું લખાય? કે કેવું આવી રીતે. તો કે પછી પ્લસ કરું પછી પ. પ સાઉન્ડ છે. 3 સાઉન્ડ છે દરેકમાં. છે એ સાઉન્ડ છે અને આમાં સ સાઉન્ડ છે. પછી આમાં ક સાઉન્ડ છે પ્લસ એ છે
બીજા નંબરનો સાઉન્ડ બધામાં સરખો છે અને ત્રીજા નંબરનો સાઉન્ડ જુદો છે. હા, વેરી ગુડ. ચલો હવે આપણે લખતા જઈએ. તો જે સરખા છે તે લખો હવે. તો સરખા તો બધામાં શું છે? ક છે ને? બરાબર, ક દરેકમાં સરખા છે. સારું, તમે પણ જરાક લખતા જજો. ક આટલું પૂરું થાય એટલે આપણું ફોનિમ પૂરું જ છે. તમે શીખી જ ગયા છો. એક્ઝામ્પલ લીધા હોય ને તો સમજ વધારે સારી પડે. અહીં સ્લેશ કરવાનું રહી ગયું છે મારાથી. ક ક ક લખી જો. છેલ્લું પણ ક લખાઈ ગયું છે. હવે ડિફરન્ટ સાઉન્ડ. ઈ અને આઈ પણ અહીં જ લખવાનું છે. સરખા છે ને? કે 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 આ બધામાં સરખું છે. એટલે લખો ત્યારે આવી મારા જેવી ભૂલ નહીં કરતા. આમ કરજો. એ પછી ઈ પણ લખી જ દેવાનો છે. દરેકમાં ઈ પણ જોડી દો. આટલા સરખા છે. બરાબર, અને હવે ડિફરન્ટ આવશે. તો ડિફરન્ટમાં આપણે જતા રહીએ. D3 લખી દઈશું. પછી બોલો, હવે બોલો. મ. ચાલો તમે ફોનિમ બોલજો, હું લખી દઉં છું. બરાબર, મ. કારણ કે હું બોલો તો પણ નથી બોલતા. ન. વેરી ગુડ. ન. પ. હા, બહુ ઝડપમાં ચાલ્યા. ઉભા રહેજો, મને લખવા દો. ઓકે, પ. પછી સ કોઈ બોલી ગયું. સ. વેરી ગુડ. ક્લેવર સ્ટુડન્ટ છો હે? અને લાસ્ટમાં વેરી ગુડ. હા, ફાઇન. હવે ફોનિમ જે નીકળ્યા તે તમને ખબર પડી જશે. પણ ફોનિમ નો રૂલ શું છે? સ્ક્વેર બ્રેકેટમાં કાઢવાનું. એટલે આપણે દરેકમાં સ્ક્વેર બ્રેકેટમાં એના એ જ જે જુદા નીકળ્યા છે તે હવે લખી દઈશું. ચાલો ફરીથી એકવાર બોલી દો એટલે મોડે થઈ જશે તમને. પછી ન. અરે બહુ ભાગી ગયું કર્સર. પછી પ. પછી વેરી ગુડ. સ. અને છેલ્લે વેરી વ. આ આવ્યા ફોનિમ. બરાબર, હવે નીચે ફક્ત એક નોટ લખવાની છે. ઓકે, હું ઝડપથી લખતી જઈશ, તમે પણ લખતા જજો, જેથી કરીને આપણો વિડીયો પણ સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ જાય. તો હવે તમે ઓડિયો બંધ કરી શકો છો. હું એક લખી દઉં છું. ઇન શોર્ટ લખવાનું છે બધાએ. ડુ ફોનેટિકલી dissimilar sounds like b, d, f, s, n, v, in, the,
first set are called phonemes. Phonemes. Addition from or analysis so far we can say that a phoneme is a minimal distinctive sound unit of a લેંગ્વેજ. આપણે શરૂઆતમાં ડેફિનિશન જોઈ ને તેમાં લખ્યું હતું તે સાબિત થાય છે અહીં એમ આપણે લખી રહ્યા છીએ. મિનિમમ એક મિનિટ હા MINIMAL minimal we mean that જેને આ થિયરી આવડવાની છે તેને જ આના પછીનું ચેપ્ટર આવડવાનું છે એટલે આજે જેણે પણ એન્ટ્રી લીધી છે they are advantageable sub divided and by distinctive we mean that it has the potentiality of changing the meaning of a word. આટલું લખવાનું છે અને અત્યારે લખવાનું મૂકી દો હું સમજાવી દઉં પછી હું તમને તે આપીશ ત્યારે લખી દેજો. જોઈએ તો લાસ્ટ સ્ક્રીનશોટ પણ હું લઈ લઉં છું બરાબર એમાંથી જોઈને લખી દેજો. વી હેવ અ લિમિટેડ ટાઈમ. છેલ્લું જે લખ્યું છે તે જરા સમજી લો. ઇન શોર્ટ ટૂંકમાં આ બધું જે આપણે ઉપર શીખ્યા બોર્ડ ઉપર ટુ ફોનેટિકલી ડિસિમિલર સાઉન્ડ્સ બે આપણે ફોનેટિકલી જો જોવા જઈએ સાઉન્ડની દ્રષ્ટિએ જો જોવા જોઈએ તો ડિસિમિલર અવાજ આપણે શીખ્યા બરાબર. કેટલા બે ફોનેટિકલી ડિસિમિલર અવાજ આપણે શીખ્યા. ઓલરાઈટ જે બંને એકબીજાથી જુદા પડે છે તો એ બે કેવી રીતે ગણાશે? આ પહેલું ખાનું એટલે નંબર 1 અને આ બીજું ખાનું એટલે નંબર 2 એને આપણે કહેવાય છે ડિસિમિલર. ફોનેટિકલી એકબીજા સાથે જુદા પડે છે ને આમાં કે અને આમાં આવ્યો જો આવી રીતે બે જુદા પડે છે એના વિશે કહ્યું છે. લાઈક બ ડ ફ સ ન વ ઇન ધ ફર્સ્ટ સેટ આપણે જે બીજા સેટ ઉપર જોયું હતું ને પહેલા જે બોર્ડ મેં ખોલ્યું હતું તેમાં જે જોયું હતું તેમાં આર કોલ્ડ ફોનિમ્સ અને તેને કહેવાય છે ફોનિમ્સ. આજે આપણે બહાર ટાઇટલ લખીને કાઢ્યું છે એને ફોનિમ્સ કહેવાય છે. ઇન એડિશન વધુમાં ફ્રોમ અવર એનાલિસિસ જે આપણે આ બધું એનાલિસિસ કર્યું સો ફાર વી કેન સે ધેટ તો હવે આટલું બધું દૂર ડિટેલ્સમાં સમજીને કહી શકીએ છીએ કે a phoneme is a minimal distinctive sound. આ જે ફોનિમ નીકળ્યો ને તે મિનિમલ એટલે શું? ઓછામાં ઓછો જુદો પડતો અવાજ બરાબર. ઓછામાં ઓછું એક જ છે ને ખાલી તો તેથી મિનિમલ. ડિસ્ટિંક્ટિવ એટલે વિશિષ્ટ પ્રકારે જુદો પડે છે બધાથી સાઉન્ડ
યુનિટ, આ એક પ્રકારનું યુનિટ આપણે બહાર પાડ્યું છે. ઓફ અ લેંગ્વેજ, તો આવું કોઈ પણ ભાષામાં આપણે કરી શકીએ છીએ. ગુજરાતીમાં શબ્દો લખી શકીએ અને આવી રીતે સેમ, ડિફરન્ટ અને ફોનિમ કાઢી શકીએ છીએ. હિન્દીમાં પણ આપણે આવા શબ્દો લખી શકીએ છીએ અને તેના કેટલા અવાજ છે તે પ્લસ પ્લસ કરીને લખીને પછી તેના સેમ, ડિફરન્ટ અને ફોનિમ કાઢી શકીએ છીએ. તો એ ડેફિનેશન અહીં ફૂલફિલ થાય છે. બરાબર. બાય મિનિમલ વી મીન ધેટ, હવે મિનિમલ નો અર્થ એવો થાય છે કે ઇટ કેન નોટ બી સબ ડિવાઇડેડ. મિનિમલ નો અર્થ એવો થાય કે આજે આપણે ફોનિમ કાઢ્યા ને, હવે એને આપણે સબ ડિવિઝનમાં નહીં મૂકી શકીએ. બરાબર. ધારો કે આ 2 હોય ને તો સબ ડિવાઈડ કરી શકીએ, કારણ કે એ 2 છે તેથી બીજામાં આપણે વિભાજિત કરી શકીએ, પણ આથી એક જ અવાજ નીકળ્યો એટલે મિનિમલ કહેવાય છે. બરાબર. હવે આના પછીનું ચેપ્ટર તમારું મિનિમલ પેર વિશે જ આવવાનું છે, તેથી અહીં શીખી જજો કે આ જે નીકળ્યા ફોનિમ તેને મિનિમલ કહેવાય છે, કારણ કે they cannot be subdivided. હવે તેને એમાં વધારે વિભાજિત કરી શકાય તેમ બિલકુલ નથી. બરાબર. એન્ડ બાય ડિસ્ટિંક્ટિવ, અને ડિસ્ટિંક્ટિવ શબ્દનો અર્થ શું થાય? We mean that it has the potentiality of changing the meaning of a word. ડિસ્ટિંક્ટિવ જે નીકળ્યા, આ જે બધા ડિસ્ટિંક્ટિવ છે, જે જુદા છે ને, D3, KE, મ, એ જે બધા છે તે જુદા છે. બરાબર. તો તેનો અર્થ એમ થાય કે ઇટ હેઝ ધ પોટેન્શિયાલિટી, એનામાં છે ને એક શક્તિ છે, પોટેન્શિયાલિટી ઓફ ચેન્જિંગ ધ મીનિંગ ઓફ અ વર્ડ. જો જુદા થઈ જાય ને, આ જે જુદા નીકળ્યા ને એમાં જો કઈ જુદાપણું આવી જાય ને તો પછી શબ્દનો આખો અર્થ જ બદલાઈ જાય. કારણ કે તો પછી શું થાય કે કેજ, કેમ, આ જે બધા નીકળ્યા, ધારો કે જુદા નીકળ્યા, હવે કેજ ની પાછળ, જ ની પાછળ જો કઈ બીજો, હવે ધારો કે જુઓ અહીંયા જ આપેલો છે, ત્રીજા સેટમાં પહેલો શબ્દ તમે જુઓ, કેજમાં જ આપેલો છે. હવે એ જો સાઉન્ડ જો બદલી કાઢ્યો તમે, મ થી તમે રિપ્લેસ કરી દીધો તો કેમ નો અર્થ જુદો જ છે. ન થી જો તમે રિપ્લેસ કરી દીધો અને જુદો કરી દીધો તો પછી કેન નો અર્થ જુદો જ છે. પછી પ જો તમે મૂકી દો ન ના બદલે તો પ, કેપ નો અર્થ જુદો જ છે. પછી તમે જો પ ના બદલે સ મૂકી દો, જુદો કરી દો, તો તેનો અર્થ પણ જુદો, અને સ ના બદલે જો તમે વ મૂકી દો તો તેનો અર્થ પણ જુદો. બરાબર. આ લેફ્ટ સાઈડ ઉપર 3 નંબર 3 ના સેટ હું વાંચી રહી છું. તો એવી રીતે એ શું થાય કે જો ડિસ્ટિંક્ટિવ નો અર્થ એમ થાય કે જો બદલાઈ જાય તો આખા વર્ડ નો અર્થ બદલાઈ જાય. જ્યારે મિનિમલ નો અર્થ એવો થાય કે તમે એને સબ ડિવાઇડેડ નહીં કરી શકો. એટલે હવે પછી આપણે ચેપ્ટર જોવાના છે આવતીકાલે, મિનિમલ પેર. એટલે આ જેને પણ સમજાયું હશે તેને જ મિનિમલ પેર સમજાશે. હવે તમને ફોનિમ કાઢતા આવડી ગયું છે, અને ફોનિમ થિયરી આવી તમને શોર્ટ નોટ પણ પૂછી શકાય. બરાબર. અને ફોનિમ થિયરી ઉપર તમને ટર્મ પણ પૂછાવાની જ છે. એટલે તે ટર્મમાં તમારે જો બેઠા માર્ક્સ લાવવા હોય તો એટલીસ્ટ આ સેટ્સ તો લખી જાવજો. તમને ફોનિમ કાઢતા આવડવું જોઈએ. બીજું આ બધું તમને અગર ના સમજાવતા આવડે તો નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે. જે નીચે ઇન શોર્ટ વગેરે લખેલું છે તે, પણ આ સેટ્સ તમારે જરૂરથી બતાવી આવવાના. અને ઉપર આપણે જે ફર્સ્ટ બોર્ડ ઉપર જે લખ્યું ને એ તમારે ખાસ લખવું પડશે. ઓલરાઈટ. એ બોર્ડ હવે ક્યાં ગયું છે મારે શોધવું પડશે. એનીવે તો એ તમારે લખવાનું છે. Okay, so I hope you have understood very well the phoneme theory. All right, we will see you soon tomorrow in the next lecture. And before you go, let me download your attendance, please. Okay, thank you all of you. I end the lecture. You can be disconnected now, all right? Thank you, ma'am. Okay, most welcome. Bye. Okay, bye.